વલસાડના માલવણ ગામના સરપંચ પતિએ ગામના યુવાનને ઢોર માર મારતા યુવાનને સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી। માલવણ ગામના વાગલ ફળિયામાં રહેતા સતીશભાઈ મોહનભાઈ પટેલને આજરોજ સવારની સમયે ગ્રામ પંચાયતના સરપંચ વનિતાબેન અને તેના પતિ મગનભાઈ પટેલે અગાઉથી કાવતરું કરી તેના ભાઈઓ સબીલ અને શૈલેષ મળી સતીશને ફોન કરી ફળિયામાં બોલાવી ગાળાગાળી કરી જીવલેણ હુમલો કર્યો હતો, જ્યાં ઇજાગ્રસ્ત સતીશ પટેલને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જો હુમલો થયા બાદ સતીશ પટેલે શું કહ્યું? સતીશભાઈ મોહનભાઈ પટેલ। સતીશભાઈ, શું ઘટના બની? તમારા પર કોણે હુમલો કર્યો? હું સવારે કામ માટે જતો હતો, મેં વેલ્ડિંગનું કામ કરું છું, અમારા પોતાના ફળિયામાં જ હું કામ કરવા જતો હતો। તે અમારો જે સરપંચ ખરો ને વનિતાબેન સરપંચના હસબન્ડ મગનભાઈ એ મને ગાળો ઊભી રહી એમ કરીને ગાળો બોલીને મને ઊભી રાખ્યો રસ્તા પર। એ પહેલાં મને મારા પર એની ગાડી કમસે કમ 5 થી 6 વાર મારા પર ગાડી ચડાવવા માટે એણે હુમલો કરેલો મારી પાસે, અને અમે કંઈ બોલતા ન હતા, પણ આજે એણે ગાળો બોલીને એટલે મારે જાણવું હતું કે એ મને શા માટે એવી રીતના ગાળો બોલી। તો એણે એમના બે ભાઈ સબીલદાસ અને શૈલેષભાઈ એ બેને બોલાવીને મને હાથોથી માર મરાયો અને મારી નાખવાની ધમકી આપી। વનિતાબેન સરપંચ જે પોતે સરપંચ ખરીને એ મને કહે કે એને ગાડીથી ગમે ત્યાં આપીને મારી નાખવાનું, આવી વાતો કરી હતી। અને એ માટે એ દુશ્મની મારી તો કોઈ જો કે દુશ્મની જ ન હતી, મારી જે મારી અને મારા વાઈફની પાસબુક લઈ ગયેલો એ કે અમારે માલવણ ગામની પ્રોપર આંગણવાડી બનવાની, તો આંગણવાડીમાં અમારી રોજગારના પૈસા એ લોકોએ નાખેલા અને અમને એવું કહીને લઈ ગયેલા કે કોન્ટ્રાક્ટરના પૈસા તમારા ખાતામાં 50 થી 60 હજાર રૂપિયા એક ખાતામાં જમા થશે, એ તમારે ઉપાડીને કોન્ટ્રાક્ટરને જ આપવાના। ને એ લોકોએ અમે ત્યાં કામ કરેલું એવી રીતના એ પૈસાની અમારા ખાતામાં પૈસા નાખેલા। અમને એણે પૈસા લેવા માટે કોન્ટ્રાક્ટરને ઘરે મોકલાવ્યો, એમણે જણાવ્યું નહીં અમને કે અમે મોકલાયેલો છે, તો અમે કેવી રીતના એને પૈસા આપીએ? તો એના માટે મેં એને જાણવા માટે મગનભાઈ જે સરપંચ ખરીને અમારી વનિતાબેન એના હસબન્ડને ફોન કર્યો, તો મારો ફોન એણે રિસીવ નહીં કર્યો, 3 થી 4 વાર મેં એને ફોન કર્યો। પછી એણે કોન્ટ્રાક્ટરના મોબાઈલ પર ફોન કરીને વાત કરી કે મને કે એને ફોન આપો કે મેં એને મોકલાવ્યો છે તો એને પૈસા આપી દે, અને મેં એને પૈસા આપી દીધા। અહીંયામાંથી એ મને તો એ મારી પાસે હુમલો કરવા માગતો હતો પહેલેથી જ, એમ આ જ બાબતે। તમારા પર કોણે હુમલો કર્યો અને કેટલા જણ હતા વ્યક્તિઓ? એ એમના બે ભાઈ હતા, મગનભાઈના બે ભાઈ હતા, શૈલેષભાઈ અને સબીલદાસભાઈ। તમારું નામ? કિંજલબેન સતીશભાઈ પટેલ। કિંજલબેન, શું થયેલું હતું? આજે મારા વર કામ પર જતા હતા જિજ્ઞેશભાઈને ત્યાં સરપંચે ઊભી રાખ્યા ગાળો દઈને, એટલે ઊભી રહ્યા, એ લોકોને કંઈ કારણોસર બોલાવ્યા હશે, એમ શું કામ એમ કને પૂછી જોઉં એમ, તો એ ઘરે ગયા અને પછી એના ભાઈ લોકોને બોલાવી લાવ્યા અને મારા વરને માર્યો। કેટલા જણા કોને માર્યો? એના ભાઈ લોકોએ માર્યો, એના ભાઈને બોલાવી લાવ્યો એ છબીલદાસ શૈલેષભાઈ, એ લોકોને બોલાવી લાવ્યા અને પછી મારા વરને માર્યો એ લોકોને। એ આગળ એ લોકોનો આંગણવાડીવાળા પૈસા હતા ને ત્યારનું જરાક એનું મગનભાઈની બોલાચાલી હતી સરી સાથે એમ, ત્યાર પછી બધું પટી ગયેલું હતું, પણ પાછો એની તે દુશ્મની રાખી રહેલા હતા એમ મગનભાઈ, એટલે સરપંચ વનિતાબેન છે ને એના હસબન્ડ મગનભાઈ, ને વનિતાબેન અત્યારે તે ધમકી આપી અમને કે ગાડી ચલાવીને મારી નાખીશું એમ, અને આગળ ગાડી અમારા પણ ગાડી લઈને અમે બાઇક લઈને જતા હોય ત્યારે અમારા પણ ચઢાઈ કરે એ લોકો એવું કરે છે। અત્યારે ફરિયાદ કરી આ ડુંગરી ગયેલા હતા અત્યારે અમે પોલીસ સ્ટેશનમાં, પણ એને ત્યાં ચક્કર એવું વધારે આવ્યું એટલે અમે પછી હોસ્પિટલમાં નીકળી આવ્યા ને ત્યાં મેડમ ના આવેલા હતા।